નવસારી પાલિકા તંત્રના માઇનોર વિભાગના કર્મચારીઓ સાથે અવારનવાર લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરીને કારણે હવે પોલીસ પ્રોટેક્શન લઈને ડિમોલેશનની કામગીરી કરવા માટે વિચારણા ચાલી રહી છે. નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ઝવેરી સડક ખાતે આવેલા રંગાણી હાર્ડવેરની સામે સ્વયંભૂ કચરા પેટીઓ બનાવી દેવામાં આવી છે. ત્યારે ત્યાં જ એક બિલ્ડર દ્વારા કે મકાન માલિક દ્વારા રંગાણી હાર્ડવેર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અને નગરપાલિકાની જાહેર જગ્યામાં મસ્ત મોટું કેબિન બનાવી દેવામાં આવ્યું છે. આ બાબતે માઇનોર શાખાના કર્મચારીઓ દ્વારા તેમને જાણ કરતા અને પૂછતા કોના દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યારે તેમણે માઇનોર શાખાના કર્મચારી સાથે દાદાગીરી કરી હતી અને બાજુમાં જ આવેલી દુકાનદારને પણ પૂછવામાં આવ્યું હતું કે આ કોનું કેબિન છે. ત્યારે દુકાન માલિકે માઇનોર શાખાના કર્મચારી સાથે દાદાગીરી કરી હતી અને તમને અહીંયા પડેલો કચરો નથી દેખાતો એમ કહેવામાં આવ્યું હતું. ત્યારે વસ્તુ એક જ છે કે ગેરકાયદેસર દબાણ હટાવવા જાય છે ત્યારે જનતા પણ અને દુકાનદારો પણ દાદાગીરી કરતા હોય છે, જેથી કરી નગરપાલિકાના કર્મચારીઓ લાચાર થઈ જાય છે. જેથી કરી જે તે સમય આવી જગ્યા ઉપર દબાણ હટાવવા જાય છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સાથે પોલીસ રહે એવી માંગણી કર્મચારીઓ કરવામાં આવી છે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.